જામનગરના જોડિયા તાલુકાના જીરાગઢ અને બોડકા ગામે લૂંટ ચલાવનાર એક મહિલા સહિત 3 લૂંટારૂ ઝડપાયા છે। જીરાગઢ અને બોડકા ગામે રાત્રે 2 વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી લૂંટ ચલાવવામાં આવી હતી। આ અંગે પોલીસે 3 આરોપીને દાગીના અને 7,000ની રોકડ સાથે ઝડપી પાડ્યા છે। એલસીબીએ ભાદરા પાટિયા નજીકથી 3 આરોપીઓની ધરપકડ કરી છે। સિકંદર, અલ્પેશ કાનાણી અને આશા કટારિયા નામના આરોપીની ધરપકડ કરીને પોલીસે તપાસ હાથ ધરી છે। લૂંટમાં એક સગીર આરોપી પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। હાલ આરોપીની ધરપકડ બાદ તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની અંદર 2 લૂંટના બનાવ છેલ્લા 5 દિવસની અંદર બનેલ છે, જેની અંદર બંને વૃદ્ધાઓને કાનની બુટી લૂંટી લીધેલાની હકીકત છે, જેમાં ફરિયાદી જસવંતીબેન મોહનભાઈ ગડારા તેમજ રંભાબેન પરબતભાઈ ચોટલિયા તેમના બંનેના મળી કુલ 16 ગ્રામ ના 2 કાનની બુટીઓ લૂંટી લીધેલની હકીકત ધ્યાને આવતા એલસીબી પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। ફરિયાદીની વિગત મુજબ 4 ઈસમો હતા, જેમાં આ 3ની ધરપકડ કરતા એક ચોથો સગીર વયનો હોવાની હકીકત પણ જાણવા મળેલ છે। આ 3 આરોપીની ધરપકડ બાદ એની પૂછપરછ દરમિયાન તેમની પાસેથી સોનાની બુટી નંગ 2 જોડ 2 નંગ 4 એમ 16 ગ્રામની કુલ ₹76,000નો રિકવર કરવામાં આવેલ છે। સાથે સાથે તેમની પાસેથી રોકડા ₹7,000 પણ રિકવર કરવામાં આવેલ છે।